માત્ર ચોક્કસ કામગીરીમાં જ રસ હોવાથી લુખ્ખાઓ બેફામ બન્યા છે। મકર સંક્રાંતિની રાત્રિના ચાની હોટલ પર ₹100ની મુદ્દે 4 શખ્સે પેટ્રોલ બોમ્બ ઝીકી પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા। કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાટથી સળગાવી રહેલા શખ્સો કેમેરામાં કેદ થયા છે। ઘટનાને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। ઘટનાને 24 કલાકથી વધુ સમય થયો હોવા છતાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી। મકર સંક્રાંતિના દિવસે આ જ જગ્યા ઉપર નકળંગ ચાની નજીકમાં આવેલ ઠાકર ધણી ચાના સ્ટોલ પર બપોરના સમયે 15 જેટલા લોકો સામસામે આવી જાહેરમાં મારામારી કરી હતી, જે સમગ્ર ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। એટલે કે એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે। 150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયાર નગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતા જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈ સિરોડિયા મકર સંક્રાંતિની રાત્રે પોતાની હોટલે હતા, ત્યારે એ વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલે ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનેથી ફાકી ખરીદી હતી। ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસાના મુદ્દે માથાકૂટ શરૂ કરી હતી। સાહિલે ₹50 આપ્યાનું કહ્યું હતું, જ્યારે જયદીપે ₹100ની નોટ આપ્યાનું રટણ કર્યું હતું। બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે સાંભળી નકળંગ હોટેલના સંચાલક જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈએ ₹100ની નોટ પરત આપી દેવા સાહિલને કહેતા જયદીપ રામાવત ઉશ્કેરાયો હતો અને હોટેલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી ધમાલ શરૂ કરી હતી। જીલાભાઈએ ભીડ હોવાથી ફૂટેજ જોવાનો સમય નથી તેમ કહેતા જયદીપે ફૂટેજ જોવાની વાતને લઈ મામલો વધુ ઉગ્ર બનાવ્યો હતો। ત્યારબાદ જયદીપે થોડે દૂર જઈ ફોન કરતા અન્ય એક શખ્સ ધસી આવ્યો હતો અને બંનેએ ડખો વધુ ઉગ્ર બનાવ્યો હતો। જયદીપ અને તેનો સાથીદાર બંને નશાની હાલતમાં હતા અને તેઓ ધમાલ કરવા લાગતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। લોકો ધોલાઈ કરશે તેવા ભય લાગતા બંને નાસી ગયા હતા। લોકોનો આક્રોશ જોતા જયદીપ પોતાનું સ્કૂટર પણ લઈ શક્યો નહોતો। થોડી વાર બાદ એક ઈસમ આવ્યો હતો અને જીલાભાઈ સાથે સમાધાનની વાત કરી હતી। જીલાભાઈએ પણ પોતાને કોઈ વાંધો નથી, ભવિષ્યમાં જયદીપ નશો કરીને દુકાને ન આવે તેવું કહી દેજો તેમ કહી તે ઈસમને રવાના કર્યો હતો। તે ઈસમ ગયાના અડધો કલાક બાદ રાત્રિના 1:14 હોટેલ પર 2 બોટલના ઘા થયા હતા અને ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી। પેટ્રોલ બોમ્બના 2 ઘા ઝીંકાતા હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને એ લોકોની બબાલ કરવાની ગણતરી હતી કે અમારે બસ બબાલ કરવી, તમે 100 જ આપ્યા હે, છતાં એ માયના નહીં। લોકો પછી કેમ કે છરીયું હાથે બધું હતું, એ લોકો પાસે મારવાની કોશિશ કે એવું કરતા હતા। એટલામાં પણ અમે લોકો એને અહીંથી સમજાવીને મોકલી દીધેલા। પરત પછી પાછા આવેલા કલાકોની સમયમાં કે પેટ્રોલ બોમ્બ એ લોકોએ બનાવેલા હતા। પેટ્રોલ ભરીને બોટલો લઈને આગળથી ઘા કર્યા દુકાન ઉપર। ના, હાજર એ જગ્યા ઉપર કોઈ નહોતું, નકર ઈજા એટલે ટૂંકમાં માણસને બહુ ઈજા થાય એવું હતું, કારણ કે આખું પેટ્રોલ નું જોતો બોમ્બ ઘોડે વિસ્ફોટ જ થયો। એમનો વિડીયો આવેલો હોય કાયદેસર, ફરિયાદ કરેલી આપણે યુનિવર્સિટીમાં સાહેબે એક આરોપીનું કાંક નામ આવી ગયું હોય, આરોપીનું નામ લખેલું, બીજા 4-5 સાહેબ એ લોકો કહેતા કે અમે પકડી લેશું। ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે, એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો। રાત્રે 1:15 વાગ્યાની આજુબાજુ આરોપી દ્વારા એમના 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। જે દિશામાં પેટ્રોલ બોમ્બના ધડાકા થયા હતા તે દિશામાં જીલાભાઈ અને તેના મિત્રોએ દોટ મૂકી તો 4 બુકાનીધારીઓ ભાગતા દેખાયા હતા। ઘટનાની જાણ કરાતા યુનિવર્સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જ્યાંથી ઘા કરાયા હતા તે સ્થળેથી વધુ 2 પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા। હુમલાખોરોએ 4 પેટ્રોલ બોમ્બ ઝીંકવાનું કાવતરું રચ્યું હતું। ₹100ના મુદ્દે શહેરમાં પેટ્રોલ બોમ્બ ઝીંકાતા પોલીસની ધાક ઓસરી રહ્યાનું વધુ એક વખત સાબિત થયું હતું।